સમય બદલાયો છે, વિચાર બદલાયા છે, પરંતુ શું સમાજના સંસ્કાર બદલાવા જોઈએ? આજે ઠાકોર સમાજ એક એવા નિર્ણય સામે ઉભો છે જે પ્રેમ, પરિવાર અને સંસ્કાર વચ્ચે એક સંઘર્ષ છે. ભાગીને લગ્ન કરનારને અને મૈત્રી કરાર કરનારને શું સમાજ સ્વીકારશે નહીં? હવે શું છે નવું બંધારણ? શું છે સમાજનો નિર્ણય? આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સત્ય જાણીશું. મિત્રો, હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવું બંધારણ, સમાજનો કડક નિર્ણય. ઠાકોર સમાજ હંમેશા સુરવીરતા, એકતા અને સંસ્કારનું પ્રતીક રહ્યો છે. ગામ, પરિવાર અને સમાજને સાથે લઈને ચાલનારો સમાજ એટલે ઠાકોર સમાજ. અગાઉના સમયની અંદર લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ નહીં, પરંતુ બે પરિવાર અને બે કુટુંબ વચ્ચેનો સંબંધ માનવામાં આવતો હતો. અને અગાઉના સમયની અંદર જે વડીલો, જે પંચો છે, જે સભાઓ છે, એ જે નિર્ણય લેતી હતી એ નિર્ણયને તમામ લોકો એને નિર્ણયને માનતા હતા અને સ્વીકારતા હતા. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ સમાજ પૂછે છે આ રીત શું યોગ્ય છે? ભાગીને લગ્ન એ પરિવારની જાણ વગર અને સમાજની એક પરંપરા તોડીને જે લોકો ભાગીને લગ્ન કરે છે એ ખરેખર શું યોગ્ય છે? મૈત્રી કરાર એ કાયદેસર દસ્તાવેજ તો છે, પરંતુ એ સમાજની માન્યતા વાળો સંબંધ નથી. આજના યુવાનો પોતાની જાતે નિર્ણય લે છે, પરંતુ સમાજ પૂછે છે. નિર્ણય લીધા પહેલા સંવાદ હોવો જોઈએ. તાજેતરમાં સમાજની વિવિધ બેઠકોની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો. નવું બંધારણ સ્પષ્ટ કહે છે કે જે ભાગીને પ્રેમ લગ્ન કરે છે કે કોઈ પણ વ્યક્તિ મૈત્રી કરાર કરે છે એને સમાજ દ્વારા કોઈ પણ રીતે સ્વીકારવામાં નહીં આવે. સમાજના કોઈ પણ પ્રસંગની અંદર એને બોલાવવામાં નહીં આવે અને કોઈ પણ કાર્યક્રમ હશે તો સમાજ એમના ત્યાં જશે નહીં અને એમને સ્વીકારશે નહીં. બિલકુલ સમાજના પંચ અને સમાજના વડીલોનો જે નિર્ણય હશે એ નિર્ણય જ આખરી રહેશે. આની અંદર સમાજના વડીલો કહે છે જો આજે બંધારણ નહીં બચાવીએ તો સમાજ આવતીકાલે તૂટી જશે. સમાજનો વિરોધ એ પ્રેમ સાથે નથી, પરંતુ અશિસ્ત સામે છે. લગ્ન એટલે જવાબદારી, માત્ર લાગણી નહીં. આવા નિર્ણયની અંદર આપણે ખાસ કરીને જોવા જઈએ તો સમાજની એકતા ટકી રહે છે. સમાજની અંદર જે માળખું હોય છે, સમાજનું જે બંધારણ હોય છે એને ટકાવી રાખવા માટે સમાજના યોગ્ય બંધારણ, યોગ્ય નિર્ણય હોવો જોઈએ. સમાજની અંદર ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે કે જે એક ગામના વ્યક્તિ હોય કે કોઈ પણ નજીકના સંબંધી હોય એ એકબીજાની વાતમાં આવીને ભાગી જતા હોય છે અને ભાગીને લગ્ન કરતા હોય છે. પણ મિત્રો, ભાગીને લગ્ન કરવા એ પરિવાર માટે કેટલી દુઃખદ બાબત હોય છે. જેની દીકરી હોય એ દીકરીને લાડકોડથી નાનપણથી ઉછેરી હોય અને વર્ષોથી મા બાપનો પ્રેમ મળ્યો અને વર્ષોથી મા બાપ જોડે રહી હોય. એ દીકરી 15, 17, 18 કે 20 વર્ષ મા બાપ જોડે રહી હોય અને કોઈ પણ વ્યક્તિને એમ કહેતા હોય કે 5 મિનિટની અંદર ક્યાંક મુલાકાત થઈ હોય અને પ્રેમ થઈ ગયો હોય, કોક વળી કે થોડા ટાઈમની અંદર મુલાકાત થઈ પ્રેમ થઈ ગયો હોય, એ પાછું એવું કહેતા હોય છે, ભાગી જતા હોય છે અને ભાગીને લગ્ન કર્યા પછી એવું કહેતા હોય છે કે હું મારા મા બાપ જે હોય એમને ઓળખતી નથી. શું 25 મિનિટનો પ્રેમ પોતાના આખી જિંદગીથી ઉછરેલા જેને મા બાપે જન્મ આપ્યો છે એને પણ ભૂલી જવાનું? આ પ્રેમ યોગ્ય છે? મિત્રો, જે ભાગીને લગ્ન કરે છે એ લોકો આ જે પોતાના મા બાપનું બિલકુલ વિચારતા નથી અને મા બાપની કેવા દશા આવે છે આપણે બધા જોઈએ છીએ. પ્રેમ કરવો એ અલગ વસ્તુ છે. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમ તમારા લગ્ન પછી તમે તમારે પતિ પત્નીને બંનેને પ્રેમ કરવો જોઈએ. લગ્ન પહેલાનો પ્રેમ એ યોગ્ય નથી. અને જે મા બાપ પસંદ કરે છે કે તમે જાતે પસંદ કરો છો તો પણ મા બાપની સમજૂતીથી તમે જ્યાં લગ્ન કરો છો એના પછી જ તમારે પ્રેમ કરવો જોઈએ. કેમ કે વર્ષોથી આપણને મા બાપ જોડે રહ્યા હોય, ઉછેર્યા હોય અને એમને આવી રીતે આપણે તરછોડીને જઈએ અને આપણે એમ કે પ્રેમી સાથે લગ્ન કરી લેવાના એ તાત્કાલિક નિર્ણય હોય છે. એ નિર્ણય એક આમ જોવા જઈએ તો યોગ્ય નથી હોતો. એનું કારણ એ પણ છે કે તમે તાત્કાલિક નિર્ણય તો લઈ લો છો, તાત્કાલિક પોતાનું ડિસિઝન લઈ લો છો કે મારે આની જોડે ભાગીને પ્રેમ લગ્ન કરવા છે, પરંતુ તમને પાછળથી ઘણો બધો પસ્તાવો થતો હોય છે. કેમ કે એ વ્યક્તિ કોણ છે, કેવો છે, શું છે એ તો પહેલા તો કોઈને ખબર હોતી નથી. પણ ખાસ કરીને જે આવા કિસ્સા બનતા હોય છે એની અંદરથી 90 થી 95% જે લોકો છે, જે છોકરાઓ છે એ એકદમ બિલકુલ હાવ આમ છપરી અને લુખ્ખા તત્વો જેવા હોય છે.
જે એમને કોઈ ધંધો નથી હોતો, એમની અંદર કોઈ સંસ્કાર નથી હોતા, એવા લોકો જ આ બધું કરતા હોય છે અને છોકરીઓને ભગાડી જતા હોય છે અને પ્રેમ લગ્ન કરતા હોય છે. તો આને સમાજ ક્યારે સ્વીકારવાનો નથી અને સ્વીકારશે નહીં. આ એક સમાજનો ખૂબ સરસ નિર્ણય છે અને તમામ સમાજોની અંદર આ પ્રકારના કિસ્સાઓ હાલ બની રહ્યા છે. પણ ઠાકોર સમાજ દ્વારા જે નિર્ણય લેવાયો છે એ ખરેખર એક યોગ્ય નિર્ણય છે કે ભાગીને પોતાના મા બાપને દુખી કરીને પ્રેમ કરીને શું સાબિત કરવા માંગે છે. એ 2-5 વર્ષ માટે એમને લાગણી હશે, બાકી પાછળ તો 2-5 વર્ષ પછી એમની તો શું દશા થાય છે એ તો બધાને ખબર છે, પાછળ એમની શું દશા આવે છે. તો મિત્રો, આ જે એક નિર્ણય, જે ભાગીને લગ્ન કરવા વાળો નિર્ણય છે, એક પરિવારને તોડી નાખે છે અને પરિવારને વેરવિખેર કરી નાખે છે. એટલે પરિવારને જાળવી રાખવા માટે પણ આ નિર્ણય યોગ્ય નથી. આ પ્રેમ લગ્ન કરવા યોગ્ય નથી. ભાગીને કોઈ પણ દીકરો કે દીકરી આ પ્રકારનો નિર્ણય લે છે, જ્યારે ભાગી જવાનો અને ભાગીને પ્રેમ લગ્ન કરવાનો જે નિર્ણય લેતા હોય છે, ત્યારે પરિવારના લોકોએ આને સ્વીકારવો ન જોઈએ. ખાસ કરીને છોકરીવાળા લોકો તો ક્યારેય એને સ્વીકારતા નથી, પરંતુ છોકરાવાળાની વાત છે કે જે છોકરાઓના પરિવારવાળા લોકો એમને ઘણા બધા આપણે કિસ્સા જોઈએ છે કે એમને સપોર્ટ કરતા હોય છે. પણ મિત્રો, આવા કિસ્સાની અંદર કોઈ પણ વ્યક્તિ, આપણો ખુદનો છોકરો હોય કે ભાઈ હોય, કોઈને ક્યારે સપોર્ટ કરાય નહીં અને એને આ રીતનું પગલું ક્યારે ભરવા ન દેવાય. કેમ કે જે લગ્ન જે થતા હોય છે ભાગીને, એ ડાયરેક્ટ તો થતા નથી, કોક તો એને અંદર સામેલ હોય જ છે. જે છોકરાનો પરિવાર હોય કાં તો એના સગા સંબંધી કોક અમુક લોકો એની અંદર સામેલ હોય છે. પણ આવો બધો નિર્ણય લેવાય છે ત્યારે એને કોઈ દિવસ સપોર્ટ કરવો ન જોઈએ. અને તમે સપોર્ટ કરો છો ત્યારે જ આ લગ્ન થાય છે, પણ સપોર્ટ ન કરવો જોઈએ. એનું કારણ શું છે કે આવું નવું થતું રહેશે તો આની અંદર ઘણા બધા કિસ્સાઓ પછી આની અંદર કોઈનો ડર રહેતો નથી. કેમ કે પરિવાર સપોર્ટ કરતો હોય છે તો બીજાનો ક્યારે ડર રહેતો નથી. તો પરિવારે પણ ક્યારે આની અંદર સપોર્ટ ના કરવો જોઈએ. અને તમે સપોર્ટ કરશો ને કાલ ઉઠીને તમારા જ ઘરે આ કિસ્સો આવો જ બનશે, તમારી દીકરી જો બીજા જોડે ભાગીને પ્રેમ લગ્ન કરશે તો તમને કેટલું દુઃખ થશે. તો આપણે પણ બીજાની દીકરી, ગમે તેની દીકરી હોય, અને આપણી દીકરી સમજીને આ પ્રકારનો નિર્ણય કોઈ પણ લેતા હોય તો એમને સપોર્ટ ન કરવો જોઈએ અને નિર્ણય પ્રેમ લગ્ન ન કરવા દેવા જોઈએ. આની અંદર શું થાય છે કે સંસ્કારને હનન થાય છે. જે સંસ્કાર હોય છે, જે મા બાપ ને કુટુંબના સંસ્કારો હોય છે, એને હાનિ પહોંચતી હોય છે. એ સંસ્કાર એ યોગ્ય નથી. કોઈ પણ ને ભાગીને લગ્ન કરવા કે ભગાડી જવો એ સંસ્કાર યોગ્ય નથી. એ સમાજના અને મા બાપના ખાસ કરીને સંસ્કારોનું હનન થતું હોય છે. જે મા બાપ કોઈ દિવસ એવા સંસ્કાર તમને નહીં આપ્યા કે કોઈને દીકરીને કે દીકરાને ભગાડી જવો ને ભાગીને લગ્ન કરવા. એક આપણા પરિવારના સંસ્કારોનું હનન થતું હોય છે અને આપણા પરિવારના સંસ્કારોનો કોઈ દિવસ હનન ન થવું જોઈએ. એટલે આ પ્રકારનો જે નિર્ણય લેતા પહેલા આપણે વિચારવું જોઈએ. આની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ છીએ તો કે યુવાનોને સમજાવવાની રીત છે. જે આજનો યુવા વર્ગ છે એ એકદમ આમાં આકર્ષક મૂડમાં હોય છે અને આકર્ષિત હોય છે. જે અમુક બાબતે એ વધુ પેલું આપણે જોયા જઈએ તો વધુ પડતું જે કરતા હોય છે, તો યુવાનોને સમજાવવા માટે આપણે સમજાવવા જોઈએ અને યુવાનોને યોગ્ય લાગે, એમને પસંદ આવે એ ટાઈપના આપણે સમજાવવા જોઈએ. અને આ ટાઈપનો કોઈ પણ પ્રકારનું પગલું ન ભરવા જોઈએ. અને કોઈ પણ જાતની આ જે ભગાડીને લગ્ન કરે છે એમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ અને યોગ્ય સલાહ આપવી જોઈએ. એમને સાથ સપોર્ટ નહીં પણ સલાહ આપીને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કે આ પ્રકારના જે કૃત્ય આપણે કરી રહ્યા છે એ યોગ્ય નથી. આ બાબત સમાજ માટે કલંકિત બાબત છે. આ પ્રકારની કોઈ પણ જાતે આપણે આ રીતનો પ્રેમ લગ્ન જેવો વ્યવહાર ન કરવો જોઈએ. ઘણી વખત સંવાદની પણ ખોટ હોય છે. આની અંદર જે કોઈ પણ જે છોકરો છોકરી ભગાડી જાય છે એની સાથે સંવાદ કરવાની ખોટ હોય છે. એટલે કે એને સમજાવવાની તકલીફ હોય છે. જે સાચી સમજણ એમને આપવામાં નથી આવતી. એ ઉતાવળની અંદર ડિસિઝન લઈ લે છે અને એ ઉતાવળની અંદર લીધેલું ડિસિઝન કોઈ દિવસ યોગ્ય હોતું નથી. અને એમને ખાસ કરીને આપણે સમજાવવા જોઈએ અને એમના ભવિષ્ય માટે. અને ખાસ કરીને જે લોકો ભાગીને પ્રેમ લગ્ન કરે છે અને એમના બાળકો થશે તો એ બાળકોને શું અસર નહીં થાય, પાછળ સમાજ એમને સ્વીકારશે? સમાજ ક્યારેય નથી સ્વીકારવાની. અને પછી તમારા બાળકોનો જે સંબંધ કરવાનો થશે એ ક્યાં તમે કરશો સંબંધને સ્વીકારે તો? એટલે ખાસ કરીને જે યુવાનો છે એમની જોડે સંવાદ કરવો જોઈએ અને યુવાનો કે યુવતીઓ જે ભાગી જાય એમની જોડે સંવાદ કરીને એમને સમજાવવા જોઈએ. આ વિડીયો કોઈના વિરુદ્ધમાં નથી, પરંતુ આ વિડીયો છે સમાજના ચિંતા માટેનો છે વિડીયો. સમાજ ટકશે તો ઓળખ ટકશે. કોઈ પણ આ પ્રકારનો નિર્ણય લેતા પહેલા
સમાજ, પરિવાર અને પોતાનું ભવિષ્યનું વિચારીને જ આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ. મિત્રો, તમારો મત શું છે? કોમેન્ટની અંદર શાંતિપૂર્વક લખજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.